હવે અત્યારે રાતે થોડો ઘણો હજી એક ઝાપટું આવ્યું ને જો આટલું પાણી ભરાતું હોય તો હવે અમારા સિનિયર સિટીઝનવાળા ચાલવું કઈ બાજુ પણ અમારે એક્સિડન્ટ થવાનો વધારે ભય રહ્યા છે. તો હવે અમારા આ પ્રોબ્લેમ છે કેને કહેવા જાવો. ક્યાંય કિચડ એવું મટી એવી હોય તો પગ સ્લીપ થાય તો ફ્રેક્ચર થવાનો ચાન્સ રહે. ઓછા વરસાદમાં જો આટલી તકલીફ છે તો હજી મોટા વરસાદ તો બાકી છે. ખાસ કરીને બાઇકવાળાને બહુ મુશ્કેલી પડે છે જ્યારે બાજુમાંથી ફોર વ્હીલ પસાર થાય. સિનિયર સિટીઝન હોય સાથે બાળકો હોય તો બાળકોને લઈને રોડ ક્રોસ કેમ કરવો પાણી આવા ભર્યા હોય તો. છેલ્લા છે સરપંચ છે એના MLA છે તો આમાં થોડોક ફરક પડે પણ હવે આમાં કોઈ અત્યારે ધ્યાન દેતું નથી. અહીંયા આ કામકાજ થોડું ગટરનું છે અને છેલ્લા ઘણા ટાઈમથી આ તકલીફ છે. થોડા વરસાદમાં બી અહીંયા પાણી ભરાઈ જાય છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ. મારું નામ છે એન્કરજીત વરંસ અને આપણે આજ એવા પોર્શ વિસ્તારમાં એટલે એક એવા કહેવાતા પોર્શ વિસ્તારમાં ઉભા છે કે સાઉથ બોપલ કે લોકો એવું કહે છે કે ભાઈ અહીંયા બહુ મોંઘવારી છે, આમ છે તેમ છે, કે બહુ ભાવ છે. પણ સાચું શું એ વાત સાચી છે. થોડોક જ વરસાદ પડ્યો ગઈકાલે, એટલે કે 1 જૂન 2024ની રાત્રે થોડોક જ અહીંયા વરસાદ પડ્યો અને તમે મારી પાછળ દ્રશ્યો જોઈ શકો છો કે ગાડીઓ કેવી રીતે પાણીમાંથી જાય છે, કે ટુ વ્હીલર કેવી રીતે પાણીમાંથી જાય છે. આટલા જ વરસાદમાં અહીંયા ખાડા ભરાઈ ગયા અને આટલું બધું પાણી ભરાઈ ગયું. તો ચલો આપણે અહીંયાના લોકોને પૂછીશું કે એમને શું તકલીફો પડે છે. તો અહીંયા આપણી સાથે ભાઈ મળ્યા છે. ભાઈ, શું કામ કરો છો તમે? હું અખંડ ભારતમાં એક રિપોર્ટર છું અને સાથે આરોનું કામકાજ છે મારું, આરો વોટરનું, કેંગન તો વોટર. અહીંયા તમે કેટલા વર્ષથી રહો છો? હું અહીંયા 2 વર્ષથી રહું છું. તો અહીંયા બધા એમ કહે છે કે આ પોશ વિસ્તાર છે, આ છે તે છે. સરકાર એમ કહે છે કે ભાઈ બહુ સરસ કામગીરી કરી છે. તો આટલો જ ગઈકાલે થોડોક જ વરસાદ પડ્યો એમાં આટલા બધા ખાડા ભરાઈ ગયા, આટલું બધું પાણી ભરાઈ ગયું. તો શું કહેવા માંગશો તમે? અહીંયા આ કામકાજ થોડું ગટરનું છે અને છેલ્લા ઘણા ટાઈમથી આ તકલીફ છે. થોડા વરસાદમાં બી અહીંયા પાણી ભરાઈ જાય છે અને ટુ વ્હીલર કાઢવું ઘણું અઘરું પડે છે આની અંદર. અહીં તો થોડો વરસાદમાં જો આવું ભરાઈ ગયું તો અહીંયા 3-4 ઇંચ વરસાદ પડે તો શું થશે અહીંયા હાલત? અહીંયા પૂરું આમ નાનો તળાવ જેવું થઈ જાય છે અને ટુ વ્હીલર કાઢવા તો ઘણા જ અઘરા પડે છે. પછી ગોર ફરીને બી જવું પડતું હોય છે. તો અહીંયા આપણે એક O7 ક્લબની સામે અહીંયા ઊભા છે અને એવું કહે છે કે ભાઈ અહીંયા મોંઘીદાટ સોસાયટીઓની બહાર બહુ જ પાણી ભરાઈ ગયું છે અને જો આટલા જ વરસાદમાં આટલું પાણી ભરાઈ ગયું તો જો 4-5 ઇંચ વરસાદ પડે તો શું થઈ શકે છે. તો આપણી સાથે અહીંયા દાદા ઉભા છે. દાદા બોલો, શું કહેશો તમે? હું આ સન એટમોસ્ફિયરમાં રહું છું O7 ક્લબની સામે. હવે અત્યારે રાતે થોડો ઘણો હજી એક ઝાપટું આવ્યું ને જો આટલું પાણી ભરાતું હોય તો હવે અમારા સિનિયર સિટીઝનવાળા ચાલવું કઈ બાજુ. આમાં એવો પ્રોબ્લેમ થાય છે અને પછી આ વાહનનો ટ્રાફિક પણ રહે છે, એને હિસાબે પણ અમારે એક્સિડન્ટ થવાનો વધારે ભય રહ્યા છે. તો હવે અમારા આ પ્રોબ્લેમ છે કેને કહેવા જાવો. આવી રીતે પાણી ભર્યું હોય, આ રીતના પાણી ભર્યું હોય, સિનિયર સિટીઝન સાઈડમાંથી હાલવું પડે, બાજુમાંથી ફોર વ્હીલ નીકળે તો એનું પાણી ઉડે, એના ડરથી દૂર દૂર હાલવું પડે. ક્યાંય કિચડ એવું મટી એવી હોય તો પગ સ્લીપ થાય તો ફ્રેક્ચર થવાનો ચાન્સ રહે. એવી તકલીફ તો પડે જ ને. જ્યારે આ વચ્ચે રોડમાં આટલું પાણી ભર્યું હોય, માણસ સાઈડમાં તો ચાલવાનો જ છે અને ફોર વ્હીલ કે કાંઈ નીકળ્યું ટુ વ્હીલ તો એનું પાણી ઉડવાનું જ છે એટલું તો. એટલે એ તકલીફ તો કહેવાય જ. આ ઓછા વરસાદમાં જો આટલી તકલીફ છે તો હજી મોટા વરસાદ તો બાકી છે. અત્યારે એક જ દિવસમાં થોડો અડધો ઇંચ જેટલો વરસાદ થયો છે તો એના સંદર્ભે આજે આટલું પાણી ભરાયું છે. વધારે વરસાદ થશે તો એની હાલત શું થશે અને પબ્લિકને કેવી પરેશાની આવશે એ તો બધા જાહેર જોઈ શકે એમ છે. તમે શું કહ્યું દાદા? ખાસ કરીને બાઇકવાળાને બહુ મુશ્કેલી પડે છે જ્યારે બાજુમાંથી ફોર વ્હીલ પસાર થાય ત્યારે બહાર બાઇક લઈને જે સર્વિસ કે ધંધા પર જતા હોય એને ખાસ કરીને કપડાં ગંદા થતા હોય એને પછી બહુ મુશ્કેલી પડે છે. સિનિયર સિટીઝન હોય સાથે બાળકો હોય તો બાળકોને લઈને રોડ ક્રોસ કેમ કરવો પાણી આવા ભર્યા હોય તો. સામે વાહન આવતા હોય, છોકરાઓનું ધ્યાન રાખવું, વાહનનું ધ્યાન રાખવું. અને ઓછામાં ઓછો આનો પાણીનો નિકાસ કરવો જોઈએ. આ ગુમા ભર્યા છે એમ ચાલુમાં એને ખુલ્લા કરીને પાણીનો એને નિકાસ કરવો પડે ગમે એમ કરી. તો જો આટલા બધા વડીલોને અહીંયા તકલીફ પડી રહી છે તો સરકારે શું કરવું જોઈએ કે આ તકલીફો ના પડે આપણને? હવે આમાં શું છે, થોડું ઘણું જો ગવર્મેન્ટ આમાં ધ્યાન દે. આ આપણે છેલ્લા છે સરપંચ છે એના MLA છે તો આમાં થોડોક ફરક પડે પણ હવે આમાં કોઈ અત્યારે ધ્યાન દેતું નથી. સમજા, આને હિસાબે અમારા સિનિયર સિટીઝનવાળાને વધારે પ્રોબ્લેમ થાય છે. તો એમાં થોડું ઘણું એને ધ્યાન આપવું જોઈએ. તમે શું કહો દાદા? વિકાસના કામમાં ક્યાંય અડચણરૂપ ન થાય એવા પ્રયાસ કરવા જોઈએ. બરાબર ને? હા, જે થાય એ વહેલી તકે આ સોલ્યુશન થવું જોઈએ.
કેમ કે સિનિયર સિટીઝન નાના બાળકો એને રોડ ક્રોસ કરવા આ બધી તકલીફ પડે એટલે આનું સોલ્યુશન તો થવું જ જોઈએ વહેલી તકે. ધન્યવાદ.